哎呦我的妈！ अरे क्या करूं मैं इसका क्या करूं इसका જસુ બહુ ગરમી થાય છે એસી લઈ આવો ને એસી નહીં તો કુલર તો લઈ આવો હા તો એસી નું પગાર ન હોય તો એક ટાવર ફેન લઈ લ્યો A few moments later. આપણે બહુ ભૂખ લાગી છે જમવાનું બનાવ્યું એ રેવા દ્યો એ તમારાથી નો ઉપડે ये मजदूर का हाथ है कातिया लोहा पिघलाकर उसका आकार बदल देता है ખાલી હાથ નહીં તમારું મોઢું મજૂર જેવું જ છે તો ક્યાંથી ઉપડે આમાં કઈ રેવા દીધું આ 10 વર્ષ થયા લોહી પી પી સુઈ દીધું બધું હાવ भगवान क्या जुल्म है આ 10 વર્ષ થયા એક લોહીનું ટીપું નથી ચડવા દીધું આમાં હું આખો દિવસ ટીવી જોયા કરે કઈ ઘરના કામ કરો આવ ઊભા થાવ તો સોફા સાફ કરવા છે ઊભા થાવ તો બેડશીટ બદલવી છે સ્વેટર લાવો ધોવાનું છે લાવો જલ્દી મશીનમાં નાખો. આપું 1 મિનિટ ભાઈ ચાલુ રાખ આ પંખો કોને ચાલુ કર્યો પોતું મારું છું દેખાતું નથી તેને હુકવા ચાલુ જ કરવો પડે ને આ પડદા ઉતારજે તો એ જોઈ લે નાખો. લે માતાજી આ લે રિમોટ તું ટીવી જોઈ લે હો, મારી ભૂલ થઈ ગઈ અમારે આ રે તને કાઈ પણ ન આવડે ને એ આમાં જોઈ લેવાનું ગૂગલ માં જોઈ લેવાનું બધું બરાબર હાલ. પાપા હા ભેંસને સિંગડા હોય તું જાતે જ જોઈ લે કેમ એલા માર કરે તને જોવાનું નથી કીધું ગૂગલ માં જોવાનું કીધું હું એલા ભાઈ માર કરવાના ધંધા કરે તું ફોન લાય તને કાઈ ન આવડે ને તું મને પૂછી લેજે એ અમાર બેનપણી લગ્ન નું ઇન્વિટેશન કાર્ડ આવ્યું લાવો 150 રૂપિયા ચાંદલો લખાવો છે લ્યો કામ કરે તું લે એનું મોબાઈલ માં ઇન્વિટેશન કાર્ડ આવ્યું હા. તો મેં મોબાઈલ માં વધાવો મોકલી દીધા સારું તો પૈસા તો લાય હવે લે હમણાં વધાવો ના મોકલો એ 2000 રૂપિયા આપો તો હું જોયું તે પૈસા માંગ કરશો 2000 ક્યારેક 500 ક્યારેક 200 ક્યારેક 100 ને આ 2000 ને શું કરવા છે સાડી લેવીસ મારે હું લેવું સાડી આ તારું ડમ્પર ભરાય એટલી સાડીઓ છે નથી લેવાનું કાંઈ હવે હાલો ભઈલું મારે બધી બેનપણી 2000 રૂપિયા વાળી સાડી લેસ તું મને લઈ લે ને અરે બેન તને પરણાવે 11 વર્ષ થયા એટલે તારે અમારી ગાડી ન કરવાની હોય જીજાજીને કે લઈ દે હવે ઈ હું મને લઈ દેતા હતા એ 3 મહિના થયા ફાટલ ચડી પહેરે અરે ક્યાં ગઈ પાણી બોટલ લાય તો લો આ શું
ખાલી બોટલ કેમ લાવી? તમે ક્યાં ભરેલી મંગાવી હતી? આ બોટલ ની જેમ તારો ઉપલો માળે ખાલી જ છે. બરોબર છે ભૂલ મારી જ થઈ ગઈ. ખાલી ડબ્બો ક્યાંથી ગોતી એવો. કોઈ સમજદાર છોકરીને લગ્ન થયા હોત ને તો સારું હતું. એ સમજદાર છોકરી તમારે હારે લગ્ન જ ન કરે પેલા તો. આ બસ મારી ઈ જ સાબિત કરવું હતું. મારા જેવી છોકરી બીજી દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. હું ગાંડો નથી થઈ ગયો કે બીજી પણ તારા જેવી જ લાવું. આપો અમારો સેલ્ફી ફોટો હારો જ નથી આવતો. જો કેટલી વાર કેમેરો સાફ કર્યો. એક વાર તમારું ડાચું સાફ કરીને પાડી જવો તો કદાચ સારું આવી જાય. તારું ડાસું જો પેલા ભેણા વાહા જેવું હે. મારું હારું જ છે. મારું હારું જ છો. ઊભો ન હતી. અરે જો તું મારી વાત સાંભળીશ. બોલતા નહીં, એક અક્ષર બોલતા નહીં. તમને મેરેજ બ્યુરો લઈ ગઈ ને એ જ મારી ભૂલ થઈ. મને એમ કે મેરેજ બ્યુરો વાળા બેન છે એટલે હું વાત કરવા બેઠો. વાંદરો ઘરડો થાય તો ગુલાટ મારવાનું ન ભૂલે. ભાઈ ગુલાટ હું જ ખાઈ ગયો. મારા ગ્રહો જ વાંક્યા છે. ના, તમે વાંકા છો. આટલા છોકરાઓના ફોટા બતાડ્યા, બધામાં વાંધા વચકા. ના પેલા ઓસ્ટ્રેલિયા વાળા છોકરામાં શું ખામી હતી? ઓસ્ટ્રેલિયા ક્યાં આવ્યું તને ખબર છે? તની સાને આટલે આગે ના મોકલાય. અલ્યા મળવા જવું હોય તો ટિકિટનો ખર્ચો મારી નાખે. અરે પેલો દુબઈ વાળો છોકરો તો કેટલો હેન્ડસમ હતો. જોતાની સાથે જ મને ગમી ગયો. હા તો તું પણ નહીં જા. શા? હુલ્લડ ફાટી નીકળશે ભાઈ. આ ભજન પણ ધમકી આપતી હોય એવી જ રીતે ગાય છે. હળવે હળવે હરિજી મારે મંદિર આવો ને, બીજું વારંવાર મારે મંદિર આવો ને. ચલા ભગવાનની હવા બંધ થઈ જાય ભજન સાંભળીને. ભાગા ભાગ કરે ભગવાનો બધા. તમે મોઢું બંધ રાખો. પડ્યા પછી મારું બધું જ બંધ છે. આઈ એમ રિટાયર્ડ. આ રોજ એકનું એક છાપ. જોયું? હા હવે હું ટીવી સ્ટાર બની જવાની. બોલો. ને તમે મને તમારા પગની જૂતી સમજો છો કેમ? મેં કોઈ દિવસ એવું કહ્યું નથી તું પગની જૂતી છે. એટલે પગના જૂતા મંદિરની બહાર કાઢો તો કોઈ ચોરી જાય. તને કોણ લઈ જવાનું હતું? આ તો જાને બોલાવે તો ખાલી પગની જ્યોતિ. આ આસ્થા ચેનલ વાળાનું ખસી ગયું છે. આની